श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। પૂર્ણ જ્ઞાનની નિષ્ઠાની ભૂમિકા કેવી હોય છે એના વિશે થોડું વર્ણન લઈએ। આમ તો જીવની જે યાત્રા છે હાલની એ મુખ્ય પોતાનાથી નોખો પડી ગયો આત્માથી, અને નોખો પડેલો પાછો આત્માને મળવા માટે આવતો હોય એવું જીવ ભાવમાં લાગે, પણ વાસ્તવિકતામાં એવું નથી। વાસ્તવિકતામાં રેકોર્ડિંગ ભાવોને પાછા વાળવાના છે, ચેતન પાછો વળતો જ નથી। જે પોતાના વિશેની માન્યતાઓ અને દુઃખ વોરી લીધું છે અને દુઃખ આવે છે, તો એ જે બધા ભાવો થઈ ગયા છે એ પોતાના કેન્દ્ર બિંદુ ઉપર, એટલે કે શુદ્ધ ચેતના ઉપર। એટલે આપણને એવું લાગતું હોય જીવ ભાવમાં કે આપણે આપણા ઘરમાંથી બહાર નીકળી ગયા છીએ અને પાછા વળો, તો આ બધા ભાવોના ખેલ છે। ભાવાતીતથી ભાવો અલગ થઈ ગયા છે, એટલે ભાવોને પાછા ભાવાતીતમાં લાવવાની કોશિશ હોય। મૂળ વાત એ છે કે પોતાને પોતાના સુધી પહોંચી ગયા એવો સંતોષ જીવના ભાવને થાય, અને એ તો જ્યારે પોતાના સ્વ અનુભવના પ્રકાશની સંવેદનાનો સીધો અનુભવ થાય ત્યારે જ જીવ છે એ પોતાના આત્મામાં સ્થિતિ થઈ જાય, પાછો વળી ગયો છે એવું લાગે। હવે કલ્પિતતા તો એ ઊભી થઈ છે કે મન કલ્પનાની સૃષ્ટિ આખી બનાવી દીધી છે મને, તો મન છે એ સ્ટોર નથી, તિજોરી નથી કે એમાં બધું ભરાય। ચિત્ત છે એ તિજોરી છે, તો જે કલ્પનાઓ છે એ મનમાં સંગ્રહિત નથી થતી, પણ સ્મૃતિઓ ઉત્પન્ન થાય છે મનમાં ભૂતકાળની, જે સંગ્રહ પડેલો છે એ બધો, અને મન એને સત્ય માની લે છે। એટલે જેટલી કલ્પનાઓ છે એ હંમેશા બહિર્મુખતાનું કારણ છે। મન બહિર્મુખ થાય છે, કલ્પનાઓ એમાં ફેલાય છે, અને થાય છે શું એમાં કે હું પોતે છું અને સામે બીજું છે, એ નોખું છે એવું ભાન થાય છે, ખોટું જ્ઞાન થાય છે। હું દ્રષ્ટા છે અને દ્રશ્ય બધા નોખા છે મારાથી। વાસ્તવિકતામાં અભિન્નતાનું જે ભાન છે એ રહેતું નથી, અને ચેતન આત્માની પોતાના દર્શનમાં અભિન્નતા સિવાય બીજું કાંઈ નથી। એકમ નિત્યમ, જે એક છે તે જ નિત્ય છે, બાકી બધું અનિત્ય છે। જ્યારે આપણે પોતે દ્રશ્યો છે એ આપણાથી કોઈ નોખા નથી, અભિન્ન છે એવો અનુભવ કરવા લાગશું ને ત્યારે પછી જુદાપણું મટી જાય, સંસાર ભાવ ખતમ થઈ ગયેલો હોય। જ્યાં સુધી નોખું છે એવું માન્યતા ચાલુ છે, દ્રશ્યો બધા મારાથી, જગત છે એ બધું મારાથી નોખું છે એવું પ્રતીત થવા લાગે છે, અને પછી જુદાપણાનો વ્યવહાર કરવા લાગીએ છીએ, સાચું માની લીધું છે જુદું છે એવું। તો વેદાંતનો મુખ્ય સિદ્ધાંત તો એ છે કે અજાત, કાંઈ બન્યું નથી। ક્યાંક બન્યું છે એવા સંસ્કારો છે, એટલે એને દૂર કરવાની કોશિશ કરીએ છીએ। અજ્ઞાન બની ગયું છે એવા સંસ્કારો છે, એટલે જ્ઞાન માટે કરીને આપણે આ સાંભળીએ છીએ બધું।
તો નોખાપણું જે છે એ ઠેઠ સુધી આપણને અજ્ઞાની રાખે. ભિન્નતા છે તે અજ્ઞાની રાખે. આ ભિન્નતા છે તો પછી બીજું કાંઈ છે જ નહીં. હવે નોખાપણું છે એ અજ્ઞાની રાખે છે અને એના કારણે જીવ સુખી દુઃખી થાય છે અને એક વ્યક્તિ બીજા વ્યક્તિને દુઃખો પહોંચાડવા માટે પોતાનો સ્વાર્થ ચાલુ થઈ જાય છે. હવે જે સામે જગત દેખાય છે ને એ સ્વપ્નવત છે એવું જ્ઞાન જ્યાં સુધી ના થાય ત્યાં સુધી એ જ્ઞાન ચાલુ રહે. તો હવે જાગૃત સામે છે એ સપનાની જેમ લાગે ક્યારે? આ જાગ્રત નામનું સપનું તૂટે ક્યારે? તો જાગ્રત નામનું સપનું તોડવા માટે બારે જે કાંઈ જોવાનું થાય છે કે તપાસવાનું થાય છે એ બારે એમ લાગે છે એટલા માટે આપણાથી નોખું છે એમ લાગે છે. તો મતલબ કે જે જોવાનું કે જે તપાસવાનું કે જે કાંઈ અનુભવો છે તે આપણી પોતાની સાથે છે, એક છે, નોખું નથી કશું. મારી અંદર પ્રતીતિ થઈ રહેલી છે, મય સકલમ જાતમ, પ્રતીતિ થઈ રહેલી છે, મારામાં રહે છે અને મારામાં નાશ પામે છે. એવું પોતે પોતાનું દર્શન કરી શકતો હોય, મય સકલમ જાતમ, મારામાં છે. તો એ વખતે મારામાં છે એટલે બારે કાંઈ છે કે મારામાં છે, તો મારામાં છે. તો મારાથી નોખું છે કે અભિન્ન છે? તો અભિન્ન છે. ત્યારે એ સપનું લાગે, પોતાનાથી અભિન્નતા દેખાય. તો એટલે જે કાંઈ જોવાનું આવે છે, જે કાંઈ અનુભવ લેવાના આવે છે તે બીજું કાંઈ છે નહીં, એ સાથે ભાવ સાથે પોતાની જાતે અભિન્ન થયું છે કે નહીં બધું એ તપાસ કરવાની. તો એ તપાસ કરવાની અભિન્નતા આવે ક્યારે? તો હું કોણ છું એને જેમ છે એમ જાણી લઈએ, પોતાના સત્ય સ્વરૂપને. જીવ ભાવ વગરનો હું, ખોટો હું નહીં, ઓરિજિનલ હું. તો એ હુંને જાણી લઈએ તો બહાર કાંઈ જોવાનું કે તપાસવાનું આવતું જ નથી, કારણ કે બીજું બધું સપનું જ છે. હું વ્યક્તિ છું આવી ભ્રાંતિ છે એટલે આપણી અંદર વિચારોની અંદર આપણે પોતે અટવાઈ ગયા છે અને ફક્ત ને ફક્ત વિચારોની આ જાળ છે એ જાળમાં આપણું જીવન ચાલુ રહે છે. એટલે આપણી જે સૂક્ષ્મ સંવેદનાઓ છે, ભાવો છે, એની અંદર એ વિચારોની જાળ ને બધું ભેળસેળ થઈ ગયું છે. એટલે ઓરિજિનલ ભાવ, ઓરિજિનલ સંવેદનાઓ છે એના ઉપર વિચારોનું એક વાદળું આવી ગયું, વાદળું. તો આ વિચારો સાથેનું તાદાત્મ્ય છૂટે, તૂટે તો આપણે પોતાના વાસ્તવિક સ્વરૂપના અનુભવમાં જઈ શકીએ. એટલે મનને અમન કરવાનું છે. વિચાર છે એ કંઈ છે જ નહીં, પ્રતીતિ માત્ર રહેવા જોઈએ. તો સાપેક્ષ જે જાગ્રત છે એ સપનું છે એવું લાગે. બીજું કે જેટલી પોતાના સિવાયનું છે એ બધું ઘટનાઓ છે કે પરિસ્થિતિઓ છે કે વિચારો છે એ બધા બદલાતા રહે છે. તો જે બદલાતા રહે છે એના ઉપર ધ્યાન નહીં આપવાનું. ફક્ત ને ફક્ત અંદર જે કંઈક પ્રતિક્રિયાઓ છે, જે સંવેદનાઓ છે એને જોવાની. કેમ કે જ્યારે કોઈ ઘટના જે છે એના વિશેના ફક્ત વિચારો આવ્યા અને આપણે માન્યું કે આ વિચારો જ છે, તરંગો જ છે, બીજું કાંઈ નથી. તો પછી વિચારોના કારણે ભય નહીં આવે, કામ નહીં આવે, ક્રોધ નહીં આવે, મદ મત્સર, લોભ, મોહ, મદ કશું નહીં આવે. પણ જ્યારે કોઈ પણ ઘટના કે કોઈ પણ પ્રસંગ બને છે તો એ બન્યો છે ક્યારે? આપણે ચેતનમાં પોતાના ભાવમાંથી ખસી ગઈએ છીએ ને ત્યારે એને મોકો મળે છે અંતઃકરણને, અને ઘટના ઘટી જાય છે. એટલે એ વખતે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સર આ વિકારો અચેતનમાંથી બહાર ડોક્યું કરી અને ચેતનમાં અને સાચા છે એ રીતે પછી એની જોડે એના પ્રતિક્રિયાઓ ચાલુ થઈ જાય છે. હવે જો આ વિકારો અચેતન મનમાંથી બહાર ડોક્યું મારે એ વખતે એને જેમ છે એમ જોવાય ને કે ખાલી આ તો તરંગો છે, બનાવ બનવા ના દઈએ તરંગને.
આપણે શું અવિદ્યાના કારણે તરંગોને બનાવ બનવા દઈએ, આ મોટી ભૂલ થાય છે. એટલે કાં તો ક્રોધ દાખલ થઈ જાય, કાં પ્રેમ લોભ દાખલ થઈ જાય, કાં તો મોહ દાખલ થઈ જાય, મદ મત્સર, આ બધા શત્રુઓ આપણી અંદર ઘૂસી જાય છે. કારણ કે ફક્ત વિચારોના તરંગને આપણે ઘટનાઓ બનાવી દઈએ છીએ સાચું માનીને. હવે જ્યાં અજાત એટલે કશું છે જ નહીં અને મેરે અપને સિવા કુછ નહીં, તો પછી કોઈ તકલીફો આવવાની સંભાવના રહેતી જ નથી. શા માટે આપણે તરંગોને વિચારોને ઘટનાઓ બનવા દઈએ? એટલે પોતાનું અસલી હોવાપણું જે છે એ જ્યારે દાખલ એની સાથે આપણા નકલીનું મિલન થઈ જાય હોનું, અને અસલી છે એ જ પોતે હોવાપણાના રૂપમાં રહે, તો એ વખતે કોઈ કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આ વિકારો તો વિકારો, પણ સમય અને કાળ, દેશ અને કાળ એ પણ નથી રહેતા. અસલી હોવાપણાનો જે મળી ગયું આ જીવાત્માની યાત્રા પૂરી થઈ જાય છે ત્યાં. એટલે જે શુદ્ધ બુદ્ધ પોતાની અવસ્થા છે એ વખતે જેમ છે એમ અવિદ્યા પણ જણાય અને જેમ છે એમ વિદ્યા પણ જણાઈ આવે. પોતાની મર્યાદા અને અસ્તિત્વની અમર્યાદાનું ભાન થઈ જાય એ વખતે શુદ્ધ ભૂમિકા રહેતો. અસ્તિત્વની અમર્યાદા એટલે કે બીજું કાંઈ છે જ નહીં પોતાના સિવાયનું, અને એ અસ્તિત્વ જે છે એ વ્યાપક છે અને બધું એની અંદર પ્રતીતિ માત્ર છે. તો એની એક સરસ યુક્તિ છે, જો ટાઈમ મળે તો વાત લઈશ અન્વય અને વ્યતિરેકની. એટલે શરણાગતિ જે છે જીવ ભાવની, એ જો પહેલાં બધું સ્વપ્નું છે એવો અનુભવ ભલે નથી થતો કે આ જગત છે એ સ્વપ્નું છે એવો અનુભવ નથી થતો, ભલે ના થાય, પણ એક વખતનું માની લઈએ અને એની અંદર શરણાગતિ થઈ જાય માન્યતાઓની અંદર ઉપનિષદોની સાથે. આ જીવ જો એક વખત માનવાની તૈયારી કરે તો પણ એના સંસ્કારો અને સંકલ્પો ધીરે 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 ઓછા થતા જાય છે. બહાર જે કાંઈ દેખાય છે તે દ્રશ્ય છે અને તે પરિવર્તનશીલ છે. આ ફક્ત દ્રશ્ય છે અને પરિવર્તનશીલ છે. આવો જીવ જો સ્વીકાર કરી લે ને એક વાતનો, શ્રદ્ધા કરી લે ને આ વાત ઉપર, તો એના મૂળ સંસ્કારો અને જે નવા નવા સંકલ્પો છે ને એ બધા ઢીલા પડી જાય એકદમ. એટલે કરવાનું શું છે? બહાર જે કાંઈ દેખાય છે એ બંધ તો થવાનું નથી. આપણે બનાવો ના બનવા દઈએ, પણ અજ્ઞાનીઓ તો બનાવો બનાવે છે સંવેદનાઓના. તો પછી એનો એક જ રસ્તો છે કે આપણે એ વખતે પોતાના ઉપરથી ધ્યાન બંધ કરીને બહાર પરમાત્મા રહેલો છે એ ભૂમિકા ઉપર જતું રહેવાનું. કારણ કે સંવેદનાઓને બનાવો બનાવશે, અજ્ઞાનની જગત છે, આખું લોકો છે, તો ત્યાં બીજા પણ નથી જોવું, આપણે બીજો નથી જોવો તો ત્યાં પ્રેમ દાખલ કરવો પડશે. એટલે પોતાના તરફ ધ્યાન એ પણ રહે અને બહાર પ્રેમપૂર્ણ રહેવાનું એ પણ રહે. બે ટાઈપની સરકાર આવી ગઈ, ડબલ એન્જિનની સરકાર. પોતાના તરફે ધ્યાન રાખવાનું છે અને બહારે પરિપૂર્ણ પ્રેમ રાખવાનો છે. એટલે બીજું છે જ નહીં. આ ભાવ રાખીએ તો પ્રેમ રહે. હવે આપણે એ પણ વાતને સમજવાની છે કે પદાર્થો અને વસ્તુઓ ઉપર ને વ્યક્તિ ઉપર પ્રેમ થાય છે, પ્રેમની વાત છે. તો ના, એ પ્રેમ કરતાં આ પ્રેમ વિશેષ છે થોડો, કેમ કે આ ઓરિજિનલ જે પ્રેમ છે એની અંદર બાકી બધા પ્રેમો જે છે એ સપના જેવા છે. પણ આ તો વ્યવહારોમાં એક લય બધા આવે, સમાન દ્રષ્ટિકોણ થાય તો આપણું આનંદપૂર્ણ જીવન છે એ જળવાઈ રહે. એટલા માટે આ લોકોમાં બહારના જ્યાં જ્યાં જઈએ ત્યાં બધા પ્રેમપૂર્ણ આપણો વ્યવહાર ચાલુ થવો જોઈએ. એટલે આપણા જીવનમાં એક સુગંધ ચાલુ થશે, એનાથી લયબદ્ધતા આવશે, આનંદપૂર્ણ જીવન જીવાશે. પણ આ તો એટલેથી વાત અટકતી નથી. આપણે પોતાને જીવનને મસ્ત અને મધુર બનાવીએ અને જે ઉત્સાહ અને જે ઉર્જાઓ વધે છે એના કારણે આપણે આપણી પોતાનું જે કેન્દ્ર બિંદુ છે, મુખ્ય હું કોણ છું, હોવું કેવું છે એ વિશે જવાનું છે. એટલે આવી એક તટસ્થ જે ભૂમિકા છે
તો એ ભૂમિકામાં જેટલા જેટલા બહારના પદાર્થો છે, છેલ્લી ભૂમિકા એ છે સારી, તો એ પદાર્થો રૂપે પછી નથી દેખાતા. દેખાય છે પણ પ્રતીત થતા હોય છે, પણ પદાર્થો રૂપે નહીં, બ્રહ્મ રૂપે પ્રતીતિ ચાલુ થઈ જાય પછી. તો એટલું બધું પોતાની નિષ્ઠા ચાલુ થઈ જાય, મેરે અપની સિવા કુછ નહીં, એવો ભાવ થઈ જાય કે બહારના પદાર્થો રૂપે રહે જ નહીં. હજુ આપણે અભ્યાસ ઓછો પડે છે એટલે બહારના પદાર્થો રૂપે છે અને બહારે બધી દોડ ચાલુ રહે છે બહારના વિષયો. પણ એવી પરાકાષ્ઠા આવી જાય સમજની કે જગત રૂપે કોઈ આપણને યાદ કરાવે ને ત્યારે મુશ્કેલીથી જગત યાદ આવવું જોઈએ. આવી દ્રઢ નિષ્ઠા, પોતાનું ઠોર હોવું, તો એ ભૂમિકા છે. તો મન અને વાસનાઓ જે શું થાય છે એ વખતે બધું શાંત થઈ ગયેલું હોય છે એ વખતે. હવે એનાથી આગળની ભૂમિકામાં મન અને વાસનાઓ બિલકુલ રહેતી જ નથી. શાંત થવું એક નોખું છે અને બિલકુલ રહે જ નહીં મન અને વાસનાઓ, એ એના કરતાં ઊંચી એક વાત છે. બધોય અભાવ થઈ ગયો, પદાર્થ અભાવીને આપણે કહીએ છીએ. મન અને વાસનાઓ શાંત થાય તે પણ અલગ છે. હજુ તો આપણે શાંત થઈ છે કે નહીં એમાં શંકા થાય છે આપણને. પણ છેલ્લે તો મન અને વાસનાઓ છે જ નહીં, રહેતી જ નથી, ક્ષય થઈ જાય છે. તો એવી આ ભૂમિકા આપણી દાખલ થાય કે એ દશામાં પછી દ્વૈત જોવાનું આવતું જ નથી, દ્વૈત દેખાતું જ નથી કોઈ જાતનું. એને કર્તવ્ય દેખાતા નથી, દ્વૈતે દેખાતું નથી, જગતે દેખાતું નથી. અને એ સમયમાં ત્રણેય ગુણોથી કોઈ વિચલિતતા આવે નહીં એ ભૂમિકામાં. ગુણો હલાવવાની કોશિશ કરે, આપણે બેઠા હોઈએ ને ઘરમાં બે વાહન ખખડવાનું ચાલુ કરે એકબીજા, બહુ ઉતાવળથી ખખડતા હોય, તો આપણે કોઈનો પક્ષ લેવો ના લેવો એવોય ના આવે, કોઈ ચલિતતા ના આવે ત્રણ ગુણોથી. સત્વગુણ આવે, હજુ આપણને એમ થાય છે કે આ ડિસ્ટર્બ કરો છો, આમ રહેવા દો, વ્યવસ્થા ખાતર આપણે કહીએ. બાકી એ ગુણ આવ્યો છે ને ગુણ આપણને ચલિત નથી કરી શકતો. એ સાચી ભૂમિકા છે આપણી, તે ધારવત પોતાનું અડોલ હોવું. એટલે બહારથી એમ લાગે કે આ શાંત માણસ છે, અથવા ઊંઘી ગયેલા જેવો છે, સુસુપ્તિ જેવો છે, અથવા એકદમ ધીર ગંભીર છે એવો દેખાય, જ્ઞાની એવો દેખાય ખરી બહારથી, પણ છતાંય પોતે અંદરથી પોતાની રીતે તો પોતાના સુખમાં જ મસ્ત હોય છે, નિજાનંદની મોજમાં જ એની મસ્તી હોય. અને એ નિજાનંદની મોજની મસ્તીમાં હોય ત્યારે એવી ભૂમિકામાં બીજો કોઈ માણસ એને સમાધિમાંથી ઉઠાડે, એવી ભૂમિકા એટલે સતત સમાધિમાં જ રહે છે, તેને હું અને આ એક જેવું લાગે. સતત પોતાની મોજમાં મસ્ત છે અને કોઈ પ્રસંગ આવ્યો કે મહેમાન આવ્યા કે ટોપું કરવાનું હોય કે કોઈ જગાડે કોઈ કારણથી, પણ બીજું કાંઈ છે જ નહીં, ભાવ તો ટકી જ રહે. હવે જ્યાં બીજું કાંઈ છે ભાવ આપણો છૂટી જાય છે, બીજું કાંઈ છે જ નહીં ભાવ છૂટી જાય છે, ત્યારે તકલીફ થાય છે. તો શું થયું? એટલું આપણું નિત્ય સ્થિતિ સમાધિની ખૂટી. સમાધિ એટલે હાલતા ચાલતા ખાતા પીતા સતત બીજું કાંઈ છે નહીં, બીજું કાંઈ છે નહીં એવું ક્યારે રહેશે કે એને ઠોર એક કલાક આપણે 2 વખત 3 વખત મસ્તીમાં ડૂબી જઈએ અને ઉર્જાઓથી ભરપૂર ભરાઈ જઈએ ને ત્યારે એની ઉર્જાઓ રહે છે એવી કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો સમજી આવે આવીને જતું રહેશે. એ તો એમ કરીએ ને, મતલબ કે હું અને આ એ બીજું જોવાનું એને આવતું જ નથી, દેખાતું જ નથી બીજું નોખા પણ. અને બીજા સામેથી એમ કે તમને તો એનો વાંક છે તો તમે કેમ કાંઈ કહેતા નથી. બીજા વ્યક્તિઓ આપણા ઉપર દોષ કરે કે તમે અન્યાય કરો છો મને, હું સાચો છું તો તમે કેમ એને કહેતા નથી. તો આ જબરજસ્તીથી એવો પ્રસંગ આવે ને તોય ઉપરથી બીજાપણાના માત્રથી બીજાને ઠપકો આવતા હોય, બાકી બધું એક રૂપ જ દેખાય છે, બીજું કોઈ રૂપ જ દેખાતું નથી. હું અને આ એક જેવું છે. અને આવો જે બ્રહ્મનો જાણનાર જે છે, આવી બ્રાહ્મી સ્થિતિ છે, એ આપણી કેળવાય.
અને એ વખતે આપણે એમ કહી શકાય કે એકના વિજ્ઞાનથી બધાનું વિજ્ઞાન. એટલે એમાં શું થાય છે કે કોઈ જાતનો પ્રપંચ રહેતો નથી. પ્રપંચ એટલે પાંચમાંથી બનેલું જેટલું જે કાંઈ છે ને એ પ્રપંચ છે, એ કાંઈ રહેતું જ નથી. મેરે અપને સિવા કુછ નાહી આવી જ સતત ભૂમિકા રહે છે. ત્યાં બધા પ્રપંચોનો અભાવ થઈ જાય છે. એટલે જીવ જગત બધું બ્રહ્મરૂપ લાગે છે. એમાં પણ બે પ્રકાર છે. એમાં કેટલાકને ફક્ત જાગ્રત અવસ્થાનો જ વિચાર કરે છે અને નામરૂપ દેખાય છે એને, એટલે બધા નામ અને રૂપ પણ બ્રહ્મરૂપ છે એવું જોવે છે. તો આ ખોટું છે. બધા નામ અને રૂપ છે એ બ્રહ્મ સ્વરૂપ છે. બ્રહ્મ સ્વરૂપ એટલે બ્રહ્મ સ્વરૂપ છે, બીજું બધું કલ્પિત છે. એ બ્રહ્મ સ્વરૂપ સિવાય બીજું કાંઈ નથી. એટલે બધું નામ અને રૂપ બ્રહ્મ રૂપે છે એ દશા પણ ખોટી છે. બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. બ્રહ્મનું રૂપ કેવું છે? તો જહાં ના કુછ હે ના હુઆ ના હોવનહાર. એટલે નામરૂપ સાથેનું બધું બ્રહ્મરૂપ છે એમ માનવાથી મુશ્કેલીઓ ઊભી થાય છે કે નામનું અને રૂપનું જે સુખ મળે છે તો એ સુખ મળે છે એ બ્રહ્મનું સુખ છે ના, તો એ ખોટી બુદ્ધિથી ઉત્પન્ન થયું છે. કારણ કે મૂળ તો વસ્તુથી સુખ ઊભું થયું ને, અને સુખ બ્રહ્મના સુખ કરતાં બીજું વધારે વિશેષ સુખ મળી ગયું છે એ તો નક્કી છે ને. વિશેષ એટલે ખોટું સુખ. એટલે સંસારનું જે સુખ છે પણ બ્રહ્મનું સુખ છે એ ખોટી વાત છે. તો બધી વૃત્તિઓ સંકેલાઈ જાય અને પોતાનું હોવું જે છે એમાં નિતાંત રહે છે, અને જે સુખની સંવેદનાઓ ચેતનામાં સ્ફુરિત થાય છે એ સંવેદનાઓ અને નામરૂપ રૂપે સંસારના સુખમાંથી ઊભી થવી સંવેદનાઓ, એમાં મૂળની અંદર થોડોક ફેર પડી જાય છે. કારણ કે પેલાની અંદર સુખ વસ્તુથી મળ્યું છે, એના સંસ્કારો છે, અને આમાં પોતાની સ્થિતિમાં સ્થિર છે અને એ ચેતનાની અંદર આનંદ સ્ફુરિત થાય છે તો એ પોતાનો જ છે, એમાં બે વચ્ચો થતો નથી. એટલે બ્રહ્મનું સુખ છે એ બ્રહ્મનું છે, બુદ્ધિનું સુખ છે એ બુદ્ધિનું છે. પણ બુદ્ધિનું સુખ બાદ ક્યારે થાય કે જબરજસ્ત સમાધિ હોય, કોઈ વ્યુત્થાન થઈ શકતું ના હોય ને એ વખતે હલાઈને કોઈ કહે છે ત્યારે પણ હું અને આ નોખું નથી દેખાતું, ત્યારે ભલે વસ્તુથી સુખ મળ્યું હોય એ પરિસ્થિતિમાં તે બ્રહ્મનું સુખ છે એવું લાગે. એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા એ ચાર અવસ્થાના અનુભવનો બધા આપણે વેદાંતની અંદર વિચાર કરીએ છીએ. તો એ ચારેય અવસ્થામાં વેદાંતની રીતે જે વિચાર કરીએ છીએ યથાર્થ છે. કેમ કે વિચાર કરતાં કરતાં નામ અને રૂપ રહેતા નથી. એમાં વેદાંતનો સિદ્ધાંત એવો છે કે જે શરૂઆતમાં નથી તે અંતમાં નથી ને વચ્ચે નથી. એટલે શરૂઆતમાં નથી તે જ અંતમાં નથી તે વચ્ચે નથી, આવી સચોટ માન્યતા છે આપણી. અને નામરૂપ વાળો બધો પ્રપંચ મિથ્યા છે. એટલે આ વેદાંતને વધારે ફાયદાકારક છે વેદાંત છે. પણ ભગવાન એની અંદર આપણે અન્વય અને વ્યતિરેકની વાત લેતા હતા. તો એ શું છે? તો એક જે નામ, રૂપ અને ગુણ એટલે કે સંસારના ભાવોથી જે આનંદ મળે છે તે આનંદ અને પોતાનો આનંદ જે છે એને બંનેમાંથી જે પોતાનો જ આનંદ છે નક્કી કરવો તો અન્વય અને વ્યતિરેકની યુક્તિ જોવી જોઈએ. અન્વય એટલે શું છે કે જે હોવાથી જે હોય તે અન્વય. દાખલા તરીકે કાર્ય છે તો કારણ છે તો કાર્ય છે, તો એ અન્વય છે અને સાથે છે અને સંબંધ છે. એમ કાર્ય કારણનો સંબંધ છે. અને વ્યતિરેક એટલે જે ના હોવાથી જે ના હોય તે વ્યતિરેક ભાવ. તો બંને પદ્ધતિઓ છે. તો બંને પદ્ધતિઓ શા માટે અપનાવવાની છે અન્વય અને વ્યતિરેકની? તો બંને પદ્ધતિઓ, બંને યુક્તિઓ મળીને કોઈ પણ તત્વ સત્ય અથવા કારણ અને કાર્યના સંબંધને પકડવામાં મદદ કરે. આ યુક્તિ સત્યને પકડવામાં મદદ કરે, હું કોણ છું એમાં મદદ કરે છે, અને કાર્યકારણના સંબંધને પકડવામાં મદદ કરે.
હવે અન્વયથી આપણે સાથે હોવાની સાબિતી મળી જાય છે. જગત આખું મારી સાથે છે. જેમ એક દોરામાં બધા મણકા છે તો આ અન્વયની રીત છે. અને મારા સિવાય બીજું કાંઈ નથી એ વ્યતિરેક. એટલે વ્યતિરેક એટલે અલગ હોવાની સાબિતી છે મારાથી બધું. તો આત્મભાવમાં બધું અલગ છે તે વ્યતિરેક ભાવ છે. અને બધે સમાધિની નજર જ્યાં જોવું ત્યાં તને ભાળું એવી આંખમાં દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો છે, દશા જ બદલાઈ ગઈ છે. તો તે અન્વયતા છે. મતલબ કે અભિન્નતા છે. તો અભિન્નતામાં ઘણા બધા ઉદાહરણો છે અન્વય અને વ્યતિરેકમાં. કાર્ય અને કારણના જે છે અન્વયના ઉદાહરણો ઘણા છે. વરસાદ છે તો રસ્તા ઉપર પાણી ભરાણું છે, આ અન્વય છે. વરસાદ નથી તો પાણી એ નથી, વ્યતિરેક છે આ ભાવ. એટલે અભ્યાસ છે તો પરિણામ મળ્યું, સારું રિઝલ્ટ આવ્યું. અભ્યાસ ના કર્યો એટલે નપાસ થયું. જ્યાં સૂર્ય છે ત્યાં પ્રકાશ છે, જ્યાં અગ્નિ છે ત્યાં ધમાડો છે, આ અન્વય છે. વૃક્ષ છે ત્યાં પાદણા છે, વૃક્ષ નથી તો ત્યાં પાદણા નથી, સૂર્ય નથી તો ત્યાં પ્રકાશ નથી, અગ્નિ નથી એટલે એનો ધમાડો નથી. તો મતલબ શું થયો આમાં? જે હોવાથી જે હોય એટલે પરમાત્મા છે એ એના હોવાથી જગત છે, પણ જગત પરમાત્મા રૂપે છે એટલે પ્રતીતિ માત્ર છે. પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. આ અન્વય ભાવ છે. જગત છે, પરમાત્મા છે એટલે જગત છે, પણ જગત જેવું પ્રતીતિ માત્ર છે. અને અજાતવાદી છે એટલે કે બીજું કાંઈ છે જ નહીં, કાંઈ જડ નથી. બધું ચેતન સિવાય બીજું કાંઈ છે જ નહીં. બધું ચેતન છે, બધું ચેતન છે. એટલે માળા નથી તો કેમ નથી? તો દોરો નથી એટલે. અને દોરો અને મણકા ચાલુ રહે. એટલે ભગવાન દોરો અને મણકો બે છે એટલે માળા છે. કારણ કે સાથે છે, સંબંધ છે અને મુખ્ય માળા છે. માળા નથી કેમ કે દોરો નથી, મણકા નથી. પણ આમાં અલગ હોય તોય સંબંધ જણાય અને ભેગું હોય તોય સંબંધ જણાય. એ વિષયમાંથી આપણે મુક્તિ મેળવીએ તો મેરે અપને સિવા કુછ નાહી. છેલ્લે સમજવા માટે અન્વય અને વ્યતિરેક જરૂર છે, પણ નિશ્ચય તો પોતાનો જ કરવાનો છે કે મારાથી સિવાય બીજું કંઈ છે જ નહીં, બીજું કંઈ થવાનું નથી, બીજું કંઈ થતું નથી. સંસારે નથી, સાક્ષી ગતે નથી, ચિત્તને અંદરે નથી, કશું જ નથી. જે કાંઈ છે એ બધું પ્રતીતિ માત્ર છે. બે હોય તો સંબંધ થાય, તો બે જ નથી એવી ભૂમિકા છેલ્લી છે. બીજું કાંઈ છે જ નહીં. અને એના માટે બેપણું આવી જતું હોય તો બેપણું માનીએ છીએ એટલે તો બધા બથ ભરી રહ્યા છીએ સંસારને અને મોહમાં. ફક્ત ને ફક્ત પોતાના સિવાય કાંઈ નથી. તો એ વખતે તો અજ્ઞાનીઓને વિસંવાદિતતા આવે. બીજા બધા કહે કે ભાઈ આ તો ભાઈ ખોટી વાત છે. પણ પોતાની યાત્રા પોતાના અંદર જ બેસી અને પોતે એ રેલવેમાંથી બહાર જ નથી નીકળવાનું, મસ્ત એસીમાં બેસી રહેવાનું છે. આવી ભૂમિકા માટે થોડું એકાંત, મહાપુરુષોનો સંસર્ગ અને પૂર્વ વ્યવહારિક આયોજન આપણું કે આપણી આ શરીરને પોષણને. બાકી હું તું મારું તારું સાથે રહીએ તોય ભલે, ના રહીએ તો ભલે, બધું કલ્પિત છે, બધું ઉડી જાય છે. સચ્ચિદાનંદ ભગવાનની જય.